રાજકોટ જિલ્લાના ઉપલેટાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બાપુના બાવલા ચોકમાં પહેલગામમાં થયેલા જેહાદી આતંકીઓના હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ હિન્દુઓના આત્માને શાંતિ મળે તે માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાંતિપાઠમાં મૃત્યુંજય જાપ સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। ઉપલેટામાં સમસ્ત સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પરશુરામ જયંતિના પૂર્વ સંધ્યાએ પહેલગામ આતંકી હુમલાના મૃતાત્માઓની આત્માની સદગતિ અર્થે વૈદિક મંત્રોચ્ચાર તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ઉપલેટાના બ્રહ્મ સમાજના આગેવાનોમાં ભૂદેવોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વૈદિક મંત્રોના પાવન ઉચ્ચારણો દ્વારા મૃતાત્માઓની સદગતિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપલેટા સમસ્ત સમાજના આગેવાનો, વડીલો, વિવિધ સંસ્થાઓના આગેવાનો, દરેક સમાજના કાર્યકરો તેમજ ગામના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કે જે 28 લોકોના મોત નિપજ્યા છે। તો સમસ્ત સમાજ દ્વારા અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। જિગ્નેશ વ્યાસ મહાદેવ, પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરશુરામ જન્મોત્સવ અમે ઉજવીએ છીએ, પણ આ વર્ષે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે 28 દિવંગતોનો જે બનાવ બનેલ, તો તેના હિસાબે બ્રહ્મ સમાજ એવો નિર્ણય કરેલ કે અમારી શોભાયાત્રા, સમૂહ ભોજન તથા તમામ અમારા કાર્યક્રમો રદ કરી અને આ દિવંગતોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજ રોજ અમે રાખેલ। બાપુના બાવલા ચોકની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર હાજર રહેવા માટે અમોએ અનુરોધ કરેલ। આજ રોજ બહોળી સંખ્યાની અંદર સ્વયંભૂ બાવલા ચોકની અંદર ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકો આવેલ। ખરેખર આટલી બધી મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહેલ અને અમે જે અમારા તમામ કાર્યક્રમો રદ કરેલ અને તેની જગ્યાએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ, તો દરેક ગ્રામ્યજનો તથા ગ્રામ્ય વિસ્તારનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય, ઓમ શાંતિ। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।